મિત્રો ફક્ત 7 જ દિવસ તમારે મારી સાથે જોડાયેલું રહેવાનું છે, એટલે ફક્ત 7 દિવસમાં તમને અંગ્રેજી બોલતા કરીશ. નો ખબર હોય તો કહી દો, હજી એક વખત કહી દો, આવતીકાલથી શરૂઆત થાય છે. એનો ડેમો જોવો હોય તો આજનો આ લેક્ચર જોઈ લેજો કે કઈ રીતે 7 દિવસમાં અંગ્રેજી આપણે સમજતા થઈ જાય, દરેક કન્સેપ્ટ ક્લિયર કરી નાખીએ. તો બસ આજનો આ જે લેક્ચર છે એ તમે પ્રોપર વેમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આગામી આપણી આ સિરીઝ છે એ કેવી રહેવાની છે. ફક્ત 7 દિવસમાં, કેટલી? ફક્ત 7 દિવસમાં અંગ્રેજી બોલો. 7 દિવસ, લક્ષ્ય એક, બસ કડકડાટ અંગ્રેજી બોલવાનું થાય. આવતીકાલે તમને નો ખબર હોય તો કહી દઉં, પહેલો દિવસ છે અંગ્રેજી શીખો એકદમ શરૂઆતથી. આ ફર્સ્ટ સેશન રહેશે. તમને ખબર તો છે ને? પેલા નથી ખબર? કહી દઉં, આવતીકાલથી એટલે કે 19 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી લાઈવ ફ્રી સ્પોકન ઇંગ્લિશ વર્કશોપ શરૂ થવાનો છે 7 દિવસ માટે. તો જોડાઈ જાજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જેને ચેનલને સબસ્ક્રાઇબ કરેલ છે એને ફટાફટ લિંક મળી જશે, એટલે સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો, અને એક આ સિરીઝ માટે અત્યારથી એક રેડ હાર્ટ કમેન્ટ સેક્શનમાં જરૂર મૂકી દેજો. અને ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી દેજો, કારણ કે એ ચેનલ ઉપરથી જે કાલે હું 4 ટોપિક કરાવીશ ને, એ ટોપિકના મસ્ત મજાની રીતે પ્રેક્ટિસ પણ ત્યાં કરાવવામાં આવશે. એટલે આ બંને જે ચેનલ છે એ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે. ઓકે, તો આજે જે સેશનમાં આપણે ડેમો હું તમને આપવાનો છું કે આ સિરીઝ દરમિયાન હું એવા દરરોજ તમને 4 આજે હું તમને 2 જ કન્સેપ્ટ કરાવીશ, પણ આવતીકાલથી 4 કન્સેપ્ટ એવા કરાવીશ કે એક જેવા હશે, એક સરખા જેવા લાગતા હશે, પરંતુ એ ચારેયને પહેલા હું 1 by 1 એક્સપ્લેનેશન આપીશ પ્રેક્ટિસ સાથે, અને છેલ્લે 4 નું ભેગું નિચોડ તમને આપીશ, એટલે તમને ખ્યાલ આવી જાય કે આને કઈ રીતે યાદ રાખી શકાય ને આમાં મિસ્ટેક ન થાય. ઓકે, બટ એ આવતીકાલથી 9 વાગે લાઈવ છે, એટલે હજી એ કહું છું કાલે 9 વાગે લાઈવ આ ચેનલ ઉપર આવી જજો. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આજના સેશનની. તો સૌથી પહેલા આજનો મતલબ મસ્ત મજાની રીતે કન્સેપ્ટ મારે તમને ક્લિયર કરાવવો છે. શુડના તમે જુઓ ને તો 4 અલગ અલગ છે ને એના ઉપયોગો છે, બરોબર છે? શુડ હોય, શુડ બી હોય, શુડ હેવ હોય, અને એક શુડ હેવ ની સાથે V3 હોઈ શકે. હા, આ શુડ હેવ છે તો એની સાથે V1 હોઈ શકે, શુડ બી ની સાથે ઓબ્જેક્ટ હોઈ શકે, શુડ હેવ ની સાથે પણ ઓબ્જેક્ટ હોઈ શકે. 1 by 1 એક સેન્ટેન્સ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. પહેલા તો શુડ નો યુઝ જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની કોઈની સલાહ દેવી હોય, તમારે વાંચવું જોઈએ, તમારે આ બુક ખરીદવી જોઈએ, તમારે સમયસર આવવું જોઈએ, મતલબ શુડના જેટલા પણ ઉપયોગો છે, શુડ જેમ આવે ને એ સલાહ દેવાતી હોય, અલગ અલગ સલાહ છે, બીજું કાંઈ નહીં. 1 by 1 આપણે જોઈએ. પહેલું છે શુડ. માની લો મારે તમને એમ કેવું છે સરસ મજાની રીતે કે તમારે વાંચવું જોઈએ, તો તમારે વાંચવું જોઈએ તો એનું સેન્ટેન્સ થશે યુ શુડ રીડ. શું થશે? યુ શુડ રીડ. સિમ્પલ. જેને સલાહ દેવી છે એનું નામ શુડ, એટલે કામ કરવું જોઈએ. કયું કામ? તો ક્યાંય મૂકી દેવાનું, યુ શુડ રીડ. તમારે બોલવું જોઈએ, યુ શુડ સ્પીક. તેણીને બોલવું જોઈએ, શી શુડ સ્પીક. તમારે સ્વીકારવું જોઈએ, યુ શુડ એક્સેપ્ટ. રાજેશભાઈને સ્વીકારવું જોઈએ, રાજેશભાઈ શુડ એક્સેપ્ટ. ક્લિયર? જે કોઈ ક્રિયા કરવી છે, જ્યારે કોઈ સલાહ દેવી છે, ભાઈ પરીક્ષા આવે છે તારે વાંચવું જોઈએ, યુ શુડ રીડ. તારે ઘરે જવું જોઈએ, યુ શુડ ગો હોમ. તારે હોસ્પિટલે જવું જોઈએ, યુ શુડ ગો ટુ હોસ્પિટલ. ક્લિયર? તો આનો ઉપયોગ થશે કોઈ પણ પ્રકારની સલાહ દેવી છે, કોઈ ક્રિયા કરવાની સલાહ દેવી છે, ત્યારે શુડ પ્લસ V1, જેને સલાહ દેવી છે એનું નામ આગળ મૂકી દેવાનું. આ તો હું ડેમો છે. કાલે તો હું અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરાવીશ. અઢળક એટલે એની વાત જવા દો. ચલો, બીજું છે શુડ બી. હવે શુડ બી ના 2 મિનિંગ થાય છે. એક તો શુડ બી નો મિનિંગ થાય છે સિમ્પલ રીતે હોવું જોઈએ, હોવું જોઈએ, અને એક છે ને એક છે બનવું જોઈએ. શું થાય? બનવું જોઈએ. બંનેને 1 by 1 આપણે જોઈએ. પહેલા તો હોવું જોઈએ. ઘણી વાર આપણે નથી કહેતા કે ભાઈ અત્યારે પરીક્ષા છે તો તમારે લાઇબ્રેરીમાં હોવું જોઈએ, તમારો રૂમ સાફ હોવો જોઈએ, તમારો રૂમાલ સાફ હોવો જોઈએ. ઓકે, પછી આપણે એમ કહીએ કે તમારે ડોક્ટર બનવું જોઈએ તો બનવું જોઈએ, તમારે એન્જિનિયર બનવું જોઈએ, બરોબર છે, તમારે ઓફિસમાં હોવું જોઈએ, ઘરે મહેમાન આવ્યા છે તમારે ઘરે હોવું જોઈએ.
તો કોઈ જગ્યાએ હોવું જોઈએ, કોઈ વસ્તુ કંઈક હોવી જોઈએ, અથવા તો કંઈક બનવું જોઈએ. જ્યારે આવા વાક્યો બોલવા છે તો શુડ બી નો ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણે એમ કેવું હોય કે તમારે હોસ્પિટલમાં હોવું જોઈએ, તો સિમ્પલ યુ શુડ બી ઇન ધ હોસ્પિટલ, ઇન ધ હોસ્પિટલ સિમ્પલ, તમારે હોસ્પિટલમાં હોવું જોઈએ. અને બીજું, તમારે ટીચર બનવું જોઈએ, તોય તમે કહી શકો યુ શુડ બી અ ટીચર. સિમ્પલ વસ્તુ છે. બી એટલે બનવું થાય, બી એટલે હોવું થાય. આપણે આ બહુ પહેલા શીખતા આવ્યા છીએ. તમારે ક્લાસમાં હોવું જોઈએ, યુ શુડ બી ઇન ધ ક્લાસ. તમારે શાંત હોવું જોઈએ, યુ શુડ બી કામ. તમારે ઘરે હોવું જોઈએ, યુ શુડ બી એટ હોમ. તમારો રૂમ સાફ હોવો જોઈએ, યોર રૂમ શુડ બી ક્લીન. ક્લિયર છે ને? બસ આટલી વસ્તુ તમારે ધ્યાન રાખ. તમારો ભાઈ તમારી સાથે હોવો જોઈએ, યોર બ્રધર, તમારો ભાઈ એટલે યોર બ્રધર શુડ બી વિથ યુ. તમારી બહેન હોસ્ટેલમાં હોવી જોઈએ, યોર સિસ્ટર શુડ બી ઇન ધ હોસ્ટેલ. કોઈ જગ્યાએ હોવું જોઈએ, કંઈક બનવું જોઈએ, કોઈક વસ્તુ કંઈક હોવી. તમારો ટી શર્ટ છે ને એ સાફ હોવું જોઈએ, ટી શર્ટ શુડ બી ક્લીન. તમારી હોટલ સાફ હોવી જોઈએ, યોર હોટલ શુડ બી ક્લીન. ક્લિયર થયું છે? ઓકે. ત્રીજું છે શુડ હેવ. શુડ હેવ ના બે યુઝ છે, તમે જો. પણ એક શુડ હેવ ની બાજુમાં ઓબ્જેક્ટ હોય એટલે એક એવી સલાહ દેવામાં આવે છે કે તમારે પાસે કંઈક હોવું જોઈએ. ખાલી શુડ પ્લસ V1 એટલે કોઈ ક્રિયા કરવી જોઈએ. તમારે આઈસ્ક્રીમ ખાવો જોઈએ, શુડ ઈટ આઈસ્ક્રીમ. બીજું, કા બનવું જોઈએ ને કા હોવું જોઈએ, તો શુડ બી. યુ શુડ બી અ ડોક્ટર, યુ શુડ બી ઇન ધ ક્લાસ, તમારા ક્લાસમાં હોવું જોઈએ. યુ શુડ બી ઓન ધ બસ, તમારે બસમાં હોવું જોઈએ. હજી કેમ અહીંયા આટા મારો છો? ક્લિયર? ઓકે. હવે શુડ હેવ ની બાજુમાં સીધું ઓબ્જેક્ટ આવી જાય તો એનો મતલબ એવો કે તમારી પાસે આ વસ્તુ હોવી જોઈએ. કઈ વસ્તુ? એ અહીં મૂકેલી હોવી જોઈએ. તમારી પાસે બુક હોવી જોઈએ તો તમે કહી શકો કે યુ શુડ હેવ. જોજો, હેવ એટલે પાસે હોવું આપણે પહેલેથી શીખતા જ આવીએ છીએ. યુ શુડ હેવ અ બુક, તમારી પાસે બુક હોવી જોઈએ. તમારી પાસે કાર, યુ શુડ હેવ અ કાર. તમારી પાસે બેંક બેલેન્સ હોવું જોઈએ, યુ શુડ હેવ અ બેંક બેલેન્સ. તમારી પાસે પાસપોર્ટ હોવો જોઈએ, યુ શુડ હેવ અ પાસપોર્ટ. તેણી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, શી શુડ હેવ એન આધાર કાર્ડ. તેણી પાસે પાન કાર્ડ હોવું જોઈએ, શી શુડ હેવ અ પાન કાર્ડ. તમારી પાસે ગરમ પાણી હોવું જોઈએ, યુ શુડ હેવ વોર્મ વોટર અથવા તો હોટ વોટર. તમારી પાસે વોચ હોવી જોઈએ, યુ શુડ હેવ અ વોચ. તમારા પપ્પા પાસે ન્યૂઝપેપર હોવું જોઈએ, યોર ફાધર શુડ હેવ અ ન્યૂઝપેપર. શુડ હેવ એટલે પાસે હોવું જોઈએ. કોની પાસે? એનું નામ આગળ, શું? તો કે પાછળ. ક્લિયર? હવે ત્રીજો મતલબ ચોથો છે શુડ હેવ ની સાથે V3. હવે આ કન્સેપ્ટનો ઉપયોગ ક્યારે થાય ખબર? કેવા પ્રકારના સેન્ટેન્સીસ બોલવા માટે થાય? તો ઘણી બધી વાર કોઈ એક્શન અત્યારે થઈ ગઈ છે. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે તમે પરીક્ષામાં ફેલ થઈ ગયા. નો જ થાવ, મહેનત કરો એટલે ના થાવ. તમે પરીક્ષામાં ફેલ થઈ ગયા અને હવે હું તમારા ઘરે આવ્યો હોય, હું રિઝલ્ટ આવેલા આવી પંચાયત પછી આ ગામને તો બહુ જ હોય. તમે ફેલ થાવ ત્યારે જ પૂછે, 99% આવે ત્યારે કોઈ પૂછવાનું આવે. આવું છે, ધ્યાન રાખવાનું, કોઈ પૂછવાનું આવે એવું જ કરીને બેહવાનું. હવે માની લ્યો કે તમારી પાસે હું આવ્યો ને મેં કીધું કે ભાઈ શું થયું રિઝલ્ટ? સર એકમાં ફેલ. અલા, તારે વધારે વાંચવું જોઈતું હતું તો તું ફેલ ન. તારે વધારે વાંચવું જોઈતું હતું. મેં તમને સલાહ આપી છે, પણ ક્યારે? ક્રિયા તો થઈ ગઈ છે, હવે એમાં કંઈ થવાનું નથી. ક્રિયા થઈ ગઈ છે, એમાં તમને રિઝલ્ટ ન જોતું એવું રિઝલ્ટ આવ્યું. અને હવે હું કહું તારે આવું કર્યું હોત ને તો આમ થાય, તારે આવું કરવું જોઈતું હતું. અથવા તો આપણે કાઠિયાવાડીમાં કહીએ, તારે આવું કરવાનું હતું, તારે ત્યાં જવાનું હતું, તમારે ત્યાં રોકાવાનું હતું. તો તમારે ત્યાં રોકાવાનું હતું અથવા તો તમારે ત્યાં રોકાવું જોઈતું હતું. તો એવા પ્રકારના સેન્ટેન્સમાં શુડ હેવ પ્લસ V3, કારણ કે બેમાં સલાહ જ આપું છું હું તમને. તો સલાહ માટે શુડ, બીજી કોઈ માથાકૂટ જ નહીં. મારે તમને એમ કહ્યું તમારે ત્યાં રોકાવું જોઈતું હતું તો યુ શુડ હેવ. રોકાવું એટલે સ્ટે થાય પણ V3 મૂકવું પડે. યુ શુડ હેવ સ્ટેડ ધેર. ધેર એટલે કે ત્યાં. યુ શુડ હેવ સ્ટેડ ધેર. તમારે ગુજરાતી બોલવું જોઈતું હતું, યુ શુડ હેવ સ્પોકન ગુજરાતી. તમારે અંગ્રેજીમાં લખવું જોઈતું હતું, યુ શુડ હેવ રિટન ઇન ઇંગ્લિશ.
તો આ શુડના 4 ઉપયોગ છે. આ એક કન્સેપ્ટ ક્લિયર થયો. હવે મિત્રો ડેમો મારે તમને એટલે આપવો છે, કાલે હું જે કરાવવાનો છું ને આ નંબરિયાના નંબરિયા કહેવાય. એવી મોજ કાલથી તમને આવવાની છે લાઈવ 7 દિવસ લગાતાર રોજે સાંજે 9 વાગે, અને પરમ દિવસથી મતલબ કે 20 તારીખથી ગુરુ ઓફ ગુજ્જુ ઉપર 8 વાગ્યાથી ને શરૂ થઈ જશે. એટલે 2 કલાક તમે 7 દિવસ આપશો એટલે ડુસા કાઢી નાખે ને એવું અંગ્રેજી તમારું થઈ જશે. એ મારી ગેરંટી છે. બટ આવશો, જો આવશો 100% આવશો, પણ આ વિડીયો લાઈક કરી દો જેને નથી કર્યું, સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. ઓકે, એક કન્સેપ્ટ ક્લિયર થયો. બીજો કન્સેપ્ટ જોઈએ, પણ બીજો કન્સેપ્ટ જોઈએ એની પહેલા આ કન્સેપ્ટ તમારી પાસે હોય ને તો ક્યાંય મૂંઝાવાની જરૂર જ નથી. પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ઓફલાઈન ક્લાસમાં, હવે જે રીતના હું અહીં ભણાવતો હોય ઓફલાઈનમાં સાહેબ, એનાથી ડિટેલમાં કશું ક્યાંય કોઈ પણ જગ્યાએ હોય જ નહીં. એ જ લેક્ચર્સ તમને રેકોર્ડેડ ફોર્મમાં મળવાના છે એ આપણા આ કોર્સમાં. હવે કઈ રીતે પરચેસ કરવો? જો આપણી એપ્લિકેશન છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામ, એ ડાઉનલોડ કરી લો, ત્યાંથી મળી જાય. કાંઈ નથી સમજાતું, આ નંબર આપ્યો છે 97 272 92 93 પર વોટ્સઅપ મેસેજ કરો કે કોલ કરો, તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. ફક્ત 1999 રૂપિયા પ્રાઇસ છે. આખા વર્ષનો કોર્સ આવી જશે. બેઝિકથી શરૂઆત છે, લાઈવ ટેસ્ટ છે, પ્રેક્ટિસ શીટ્સ છે, જે આપણી પ્રેક્ટિસ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે એના માટેની જે 4 પીડીએફ એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં, બાકી ઘણી બધી વસ્તુ આવી જશે. એકો છે અંગ્રેજી શીખવાનું, બસ એટલું હું તમને કહી દઉં. ઓકે, જેમ શુડ જોયું એમ કેનના પણ તમે જુઓ તો 3 ઉપયોગ છે. હવે કેનનો પેલા તો કેનનો મતલબ થાય શકવું. હવે ખાસ ધ્યાન રાખજો, શકવું એટલે પેલા શુડ આવે એટલે સલાહ, શુડ સલાહ. કેન એટલે એબિલિટી, તમારામાં કેટલી તાકાત છે, તમે શું કરી શકો છો, કોઈ વ્યક્તિ શું કરી શકે, કોઈનામાં રહેલી કેપેબિલિટી, કોઈ શક્યતા, કોઈ આવી બધી વસ્તુઓ દર્શાવવા માટે કેનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, હવે એમાં પેલો કેન, કેનની બાજુમાં શું આવે તો કે V1 આવે. જેમ કે મારા પપ્પા છે ને એ છાપું વાંચી શકે છે, તો માય ફાધર કેન read a newspaper. ક્લિયર? કેન મૂકી દો એટલે આ વ્યક્તિ આ ક્રિયા કરી શકે છે એવો મતલબ થાય. શુડ મૂકો એટલે આ વ્યક્તિને આ ક્રિયા કરવી જોઈએ એટલો મીનિંગ થાય. તમે જોઈન થઈ શકો છો, યુ કેન જોઈન. હું અંગ્રેજી બોલી શકું છું, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. અમે જમ્પ કરી શકીએ છીએ, વી કેન જમ્પ. તેઓ આ કપડાં ખરીદી શકે છે, ધે કેન બાય ધીસ ક્લોથ્સ. ક્લિયર? આ કેન નો ઉપયોગ છે. બીજું છે કેન બી. કેન બી નો મતલબ પેલા આની પછી સીધું ઓબ્જેક્ટ આવે. હવે આનો મતલબ થાય હોઈ શકે. શું થાય? હોઈ શકે. હવે હોઈ શકે એટલે આપણે ઘણી વાર કહેતા હોય ખબર, એવું અનુમાન લગાડતા હોય કે કદાચ તે તમારા પપ્પા હોઈ શકે, કદાચ તે તમારું ટેબલ હોઈ શકે, કદાચ એ મારી પાણીની બોટલ હોઈ શકે, મને એવું લાગે છે. તો હોઈ શકે, હોઈ શકે છે કે નહીં અલગ વસ્તુ, પણ હોઈ શકે એવું બોલવા માટે કેન બી નો ઉપયોગ કરવાનો થાય. કોઈ પણ જગ્યાએ હોઈ શકે એવું તમે કહી શકો કે તેઓ કદાચ અત્યારે ઓફિસમાં હોઈ શકે, તો તેઓ ઓફિસમાં હોઈ શકે તો ધે કેન બી. શું થશે? હોઈ શકે એટલે કેન બી મૂકી દેવાનું. They can be in the office. અથવા તો તે ટોપર હોઈ શકે તો he can be a topper. ઓકે, તે ડોક્ટર હોઈ શકે, he can be a doctor. She can be a doctor. She can be in the temple. He can be in the temple. હોઈ શકે. તે મારી બુક હોઈ શકે, it can be my book. It can be my bottle. It can be કોઈ વસ્તુ હોઈ શકે એના માટે can be. હવે ત્રીજું છે can have. કેન હેવ પછી પણ ઓબ્જેક્ટ આવશે. કેન હેવ ના આમ તો એક તો એની પાસે હોઈ શકે એવું કહી શકો, તેઓ પાસે બુક હોઈ શકે, they can have a book, they can have a car, they can have આવું. અથવા તો તમે એનું ઈ વાક્યનો ઉપયોગ તમારે જ્યારે માની લ્યો કે તમારા ઘરે મહેમાન આવ્યા, એક વસ્તુ સમજજો, તમારા ઘરે મહેમાન આવ્યા અને તમે મસ્ત મજાનો નાસ્તો, બિસ્કિટ છે ને ઘણું બધું ફલાણું ઢીકડું ને લીંબુનું જ્યુસ ને બધું ટેબલ ઉપર મૂકી દીધું, પણ મહેમાન બિચારા કાંઈ ડાયરેક્ટ તો ચાલુ નથી કરી દેવાના. તમે શું કહેશો? લ્યો તમે ચાલુ કરી શકો છો, તમે શરબત લઈ શકો છો, તમે બિસ્કિટ પી શકો, બિસ્કિટ ખાઈ શકો છો, તમે લેમન જ્યુસ લઈ શકો છો. તો જ્યારે કોઈ વસ્તુ અવેલેબલ છે ને સામેવાળા વ્યક્તિને ઓફર કરીએ છીએ કે ભાઈ આ તમે હવે
તમે તારે ઉપાડો, લઈ શકો, ખાઈ શકો, જે કાંઈ પણ કેવું હોય ત્યારે તમે કેન હેવનો ઉપયોગ કરી શકો. ઇવન તમારે કોઈને કઈ વસ્તુની પરવાનગી આપી છે, ભાઈ મારી પાસે આ બુક છે, હું અત્યારે વાંચતો નથી, તો તમે મને પૂછો સર હું આ બુક લઈ શકું? હા, તું બુક લઈ શકે, મારા હમણાં જરૂર નથી, તું બુક લઈ શકે, તું મારું બાઇક લઈ શકે, તું મારી કાર લઈ શકે. રેડી? તો ત્યારે પણ કેન હેવનો ઉપયોગ થાય. આપણે એમ કેવું તમે પાણી લઈ શકો છો, યુ કેન હેવ વોટર, યુ કેન હેવ, અથવા તો યુ કેન ટેક એ બોલી શકો, બટ આપણે કેન હેવ ને શીખીએ છીએ તો યુ કેન હેવ વોટર. ઓકે, અથવા તો તેઓ પાસે પાણી હોઈ શકે તો એ તમે કહી શકો કે ધે કેન હેવ વોટર. રેડી? તમે કેવા સિચ્યુએશનમાં કઈ પ્રમાણે બોલવા માંગો છો એના ઉપર ધ્યાન રાખવાનું છે. તો આ કન્સેપ્ટ હજી આ બધા ડિટેલમાં આવશે હો ભાઈ. 7 દિવસની વર્કશોપમાં જોઈન થઈ જજો. આવતીકાલથી 9 વાગે લાઈવ મોજડી આવી જવાની છે, એટલે ખાસ અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ગુરુ ઓફ ગુજ્જુને પ્લીઝ રિક્વેસ્ટ છે કરતા આવજો. અને હજી સુધી તમે જો આ બુક પરચેસ નથી કરી તો આજે કરી લ્યો, આજે કરી લો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે આ બુક. ઓકે, 349 રૂપિયા પ્રાઇસ છે. આ નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. 2 થી 3 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દઈશ. ઓકે, અને એક ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ છે, 299 રૂપિયા પ્રાઇસ છે. એમાં પણ તમને મસ્ત મજાની રીતે પ્રેક્ટિસનો માહોલ આપવાનો છે. તો ખાસ હા, કાલે આમાં એક ઓફર પણ આવશે, એટલે કાલ મંગાવો હોય તો મને કંઈ વાંધો નથી, પણ એક ઓફર જબરજસ્ત આવવાની છે. આ બંનેની કોમ્બો ઓફર કાલે આવશે. ઓકે, સાથે સાથે એક આ ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ અત્યારે, રિક્વેસ્ટ છે, કારણ કે ત્યાંથી તમને ધમાકેદાર પ્રેક્ટિસ મળશે. આપણા આ વર્કશોપની સાથે લિંક કરેલું છે આ ચેનલને, તો ખાસ જોજો. તેમજ આપણે ગુરુ ઓફ ગુજ્જુ નામની ટેલિગ્રામ, આમાં જોડાઈ જાઓ. આપણું વોટ્સઅપ ચેનલ છે, ફ્રીમાં જ જોડાઈ જવાનું છે, કોઈ ચાર્જ નહીં. એમાં તમને દરેક જે સરસ મજાની લેક્ચર્સ હોય એની લિંક્સ છે, અમુક પીડીએફ છે, એ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. નંબર તમને આપેલો છે, જોડાઈ જજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને ફોલો કરી દેજો. બંને જગ્યાએથી મસ્ત રીતે રીલ્સ દ્વારા પણ તમને જબરજસ્ત અંગ્રેજી શીખડાવવામાં આવશે. તો ખરેખર આજ તો આ ડેમો હતો. આવતીકાલથી 7 દિવસ સુધી 19 થી 25 રોજે જોડાવાનું છે, મોજડી આવી જવાની છે, એ મારી તમને જવાબદારી છે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો વિડીયો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ અને એક સેન્ટેન્સ લખતા જજો, સર મોજ પડી ગઈ. બસ આટલું એક લખતા જજો. બાકી મળીએ છે આવતીકાલે લાઈવ 9 વાગે વિજય નાટ્ય નામની, એટલે કે આ યુટ્યુબ ચેનલ ઉપરથી તમારા તમામ ભાઈઓ તથા બહેનો તથા મિત્રો તથા સગાવાલાને લેતા આવજો, એટલે આનંદ આવવાનો છે, મજા આવવાની છે. એક અનોખી રીતે કાલે અંગ્રેજી શીખશું. ઓકે, ચલો મળીએ છે, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.